કાકોદી તાલુકા પંચાયતની બેઠકના ભાજપના ઉમેદવારે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। ચાણસ્મા તાલુકામાં જિલ્લા પંચાયતની સીટોની સાથે સાથે તાલુકા પંચાયતની બેઠકો માટે ચૂંટણી આગામી 26 એપ્રિલે યોજાવાની છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરી દીધેલા ઉમેદવારો દ્વારા પોતપોતાના મત વિસ્તારોમાં મતદારોને રીઝવવા માટે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે, જેને લઈને 27 વડાવલી જિલ્લા પંચાયતના સીટના અને 16 ટાકોદી તાલુકા પંચાયત સીટના ઉમેદવાર કિશનકુમાર સુખદેવભાઈ પટેલ દ્વારા પોતાના પ્રચારના શ્રી ગણેશ તેમના સમર્થકો અને ટેકેદારો સાથે ડોર ટુ ડોર પ્રચાર કરીને અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરેલા વિકાસની ગાથા સાથે લોકો સમક્ષ મૂકી અને પોતાના તરફે મતદાન કરવા અને જીત અપાવવા માટે અપીલ કરી રહ્યા છે। ટાકોદી તાલુકા પંચાયત સીટના ઉમેદવાર કિશનકુમાર સુખદેવભાઈ પટેલ દ્વારા શુક્રવારે વહેલી સવારથી તેમના મત વિસ્તારના ગામડાઓમાં ફરીને લોકોને પોતાના તરફી મતદાન કરવા આહવાન કરી રહ્યા છે, જેમાં વહેલી સવારથી જ ડીજેના તાલ સાથે એક રેલીનું આયોજન કર્યું હતું, જેમાં ભાજપના આગેવાનો અને સમર્થકો સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા। આ પ્રસંગે કિશનકુમાર સુખદેવભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકોનો પ્રચાર દરમિયાન પ્રેમ મળી રહ્યો છે અને મને જીતવાની પૂરેપૂરી આશા છે અને જીત બાદ પણ વિસ્તારના વિકાસના કામોને વધુ વેગ આપવાનો પ્રયાસ કરીશ। કિશનકુમાર સુખદેવભાઈ ટાકોદી સીટ તાલુકા પંચાયતની મને વિજય કરવા માટે આવ્યો છું। મારું 85 ગામ મારું વતન છે। હું જંગી બહુમતીથી બધા ઉમેદવારોને જીતાડી આગળ લઈ જઈશ અને સેવાના કાર્ય માટે હું આગળ પ્રચિત થઈશ। ડોર ટુ ડોર પ્રવાસ કર્યો, બહુ આનંદ થયો। પબ્લિકનો ઉત્સાહ બી સરસ છે। અમને લાગે આ વખતે બી ભાજપ સરકાર જ છે અને બધા લોકો, નાના લોકોને બી એટલો ઉત્સાહ છે કે બધાને એમ થાય કે અમે, નાના છોકરાઓ બી એટલા અમારા જોડે હોય છે, એમને બી વોટ આપવા મજા આવતી હશે। જંગી બહુમતીથી જીતીશું અને 16 ટાકોદી તાલુકા પંચાયતના કિશનભાઈ સુખદેવ એમને બી વોટ આપવા, હું જિલ્લામાં છું ચેતના ઉપેન્દ્રભાઈ પટેલ, એમને બી વોટ આપવા નમ્ર વિનંતી। બહેનો, વડીલો, ભાઈઓ બધાને જેને કોઈ બી તકલીફ હોય તો બી તમને લઈ જશે, પણ તમે વોટ આપવા જોઈશે અને જંગી બહુમતીથી અમને જીતાડજો।